રામકથા થતી હોય ને સૌથી પહેલા આવે સૌથી છેલ્લા જાય એ હનુમાનજી. જરૂરી નથી કે મનુષ્ય તરીકે આવે. અને આપણે કેવા સૌથી છેલ્લા આવીને સૌથી પહેલા જઈએ એ મનુષ્ય, અને સૌથી પહેલા આવીને સૌથી છેલ્લા જાય એ હનુમાનજી. આજે તો તમે બધા સરસ સમયે આવી ગયા છો, કાલથી પણ આવશો ને? નહીં તો ઘણી બધી જગ્યાએ કેવું હોય ને કે બધા વિચાર કરે કે હજી તો કથાકાર આવશે, મંગલાચરણ કરશે, ધૂન ગાશે, એટલામાં અમે પહોંચીએ છીએ, શું ઉતાવળ છે? પરંતુ કથાનું મૂળ જ ચૂકી જઈએ છીએ. મંગલાચરણ શું છે? પ્રભુનું ધ્યાન, ભગવાનનું કેવું ધ્યાન? તો કહે કે પ્રભુનું એવું ધ્યાન કે એ સ્વરૂપનું ધ્યાન કરી ભગવાન મારા હૃદયમાં આવીને બેસે, હૃદયમાં આવીને વસે, અને એ ભગવાન 9 દિવસ સુધી મારામાં વાસ કરે, અને પછી મારા પ્રભુને એવી આદત પડી જાય કે મારા હૃદયથી જાય જ નહીં. પણ એ આદત પાડવા માટે નિરંતર સ્મરણ, નિરંતર મનોમંથન. શ્રવણ કર્યું આજે, હવે ઘરે જશો એટલે ઘરે જઈને પછી શું કરવાનું? મંથન. કેવું મંથન? મનોમંથન, કથાનું મંથન કરો છો? કઈ રીતે કરો? શાંતિથી બેસીને, ચાનો કોફીનો કપ લઈને મંથન કરીએ અમે. મનોમંથન માટે તમારે અલગ બેસવાની જરૂર નથી. ચાલતા ચાલતા, પોતાનું કામ કરતા, પોતાનું ઘરનું કામ કરતા, જ્યારે તમને કથાના શબ્દો યાદ આવે અને એ શબ્દોને યાદ કરીને તમે અચ્છા આનો અર્થ આ પણ થઈ શકે, આ પણ થઈ શકે, આ પણ થઈ શકે, એમાંથી મને કયો અર્થ ગમ્યો, એ અર્થ હું જીવનમાં ઉતારું, એ મંથન છે. અને મંથનમાંથી જે સાર નીકળે, એક સાર નીકળે. સાર શું છે? તો ભગવાન શ્રી રામની કથાનું જો તમે સાચા હૃદયથી મનોમંથન કરો તો પ્રભુ મર્યાદા પુરુષોત્તમ છે. હવે મર્યાદા કોની? બધા મર્યાદાની વાત કરે છે, મર્યાદા રાખવી, મર્યાદા રાખવી. હું માનું છું કે પોતાની મર્યાદા. બધા બધાની મર્યાદાની વાત કરે, પણ પોતાની મર્યાદા, મારે મારી મર્યાદામાં રહેવું, એ આપણામાં વણાઈ જવું જોઈએ. ઘણી બધી એવી જગ્યા હોય કે જ્યાં આપણું બોલવું જરૂરી હોતું નથી. ઘણી બધી એવી જગ્યા હોય કે જ્યાં આપણું રિએક્ટ કરવું જરૂરી નથી હોતું. તો આપણે આપણી મર્યાદાને જાણી લેવી કે અહીંયા આટલું જ બોલાશે, અહીંયા આટલું જ થશે, અહીંયા મૌન જ રહેવાશે. આપણે બધાનું બધું જાણીએ છીએ. આપણી આજે આંખો છે ને, આંખોથી આપણને સંસાર દેખાય છે, સ્વ સ્વરૂપ નથી દેખાતું. સ્વ સ્વરૂપ જોવા માટે અરીસાનો સહારો લેવો પડે છે, સંસારને જોવા માટે નહીં. એટલે આ બંને આંખોથી સંસાર દેખાય છે ને, એ સંસારમાં આપણને દોષ દર્શન થયા જ કરે છે. આમ થયું, આમ થયું, તમારે આમ, તમારે આમ, તમારે આમ. પણ મારે શું? મારામાં શું કમી? મારામાં શું સારું? મારામાં શું ખોટું? હું શું ઉત્તમ કરી શકું? અને મારામાં એવું શું છે જેને હું છોડી શકું? છોડવું બહુ અઘરું છે. હા, જીવનમાં કદી છોડ્યું છે? છોડ્યું છે તમે? એટલે ઘણા બધા લોકો કહેશે અમે કોમ્પ્રોમાઇઝ કર્યો છે. કોમ્પ્રોમાઇઝની વાત છે જ નહીં અહીંયા. તમે કોમ્પ્રોમાઇઝ કર્યો જ નથી, એડજસ્ટમેન્ટ કર્યું છે. ને કોમ્પ્રોમાઇઝ તો કોને કહેવાય? તો રામ અયોધ્યાનો મહેલ છોડીને વનમાં જઈને રહે એને કોમ્પ્રોમાઇઝ કહેવાય. સંસારમાં 10% એવા લોકો હશે જેને કદાચ એવું આવ્યું હશે કે એને છોડવું પડે. હવે કેવું છે કે આમ દુનિયાને બતાવવા માટે બહારથી છોડી દેવું એકવાર માટે સહેલું છે, પણ આ હૃદયમાંથી છોડી દેવું, આ સંસારને હૃદયમાંથી છોડી દેવો. વાનપ્રસ્થ અવસ્થામાં જ્યારે તમે પ્રવેશ કરો, વાનપ્રસ્થ આશ્રમમાં 50, 55, 60 વર્ષ ઉપરના થઈ જાઓ એટલે છોડવું, મોહ છોડવો, ઈચ્છાઓને છોડવી, મનમાંથી રાગ, દ્વેષ, ઈર્ષાને છોડવા, મનમાંથી કામ, ક્રોધને કાઢવા.
કારણ કે નરકના 3 દ્વાર એ જ છે, કામ, ક્રોધ અને લોભ. એ 3ને છોડવા. લોભ કેવો? બસ આ છેલ્લું, બસ આ છેલ્લું, હજી જોઈએ, હજી જોઈએ. પ્રભુ મારી આ છેલ્લી ઈચ્છા. જો ઈચ્છાઓ પૂરી નહીં થાય તો પછી પ્રેત યોની મળવાની જ છે.